નમસ્તે મિત્રો, હું નીરજ જોશી કાવ્યાશીષ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્કની જે આવનારી પરીક્ષા છે તો તેને તૈયારીના ભાગરૂપે એક મોડલ પ્રશ્નપત્રની સિરીઝ શરૂ કરીએ છીએ. તો તેને અનુસંધાન આપણે આજે મોડલ પેપર 1 જોવાનું છે, જે આપણે બધા જ વિષયોને અંદર આવરી લેવામાં આવ્યા છે. આ નાનાથી આપણી તૈયારી પણ સારી રીતે થઈ શકે અને આપણી તૈયારી કેટલા સુધી પહોંચી છે તેનું એક સચોટ અનુમાન મળી શકે તે માટે એક આ પ્રયાસ કરવામાં આવ્યો છે કે જેથી આપણે તૈયારી વધુ સારી અને સુદૃઢ રીતે આપણે કરી શકીએ. તો ચલો આજનું સેશન આપણે શરૂ કરીએ કે ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તો ગ્રીસના લોકો સિંધુ નદીને ઇન્ડસ કહેતા હતા. એના પછીનો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ કે 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? તો બંગાળની અંદર પાલ વંશોનું શાસન હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડચ લોકો કયા દેશની વતની હતા? તો જે ડચ લોકો હતા તે હોલેન્ડના વતની હતા. ડચ લોકો હોલેન્ડના વતની હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના ક્યારે કરી હતી? તો રાજા રામ મોહન રાયે બ્રહ્મો સમાજની સ્થાપના વર્ષ 1828માં કરી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા હતા? તો ભારતની અંદર ગવર્નર જનરલ તરીકે બેન્ટિક આવ્યા હતા. ભારતમાં ગવર્નર જનરલ તરીકે બેન્ટિક આવ્યા હતા. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કયા વંશની માહિતી પૂરી પાડે છે? તો મૌર્ય વંશની માહિતી પૂરી પાડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના કયા નામથી ઓળખાય છે? તો ગૌતમ બુદ્ધની ગૃહ ત્યાગની ઘટના તે મહાભિનિષ્ક્રમણના નામથી ઓળખાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ કોણે કર્યું હતું? તો પ્રાચીન નગરી તક્ષશિલાનું ખોદકામ માર્શલ દ્વારા કરવામાં આવેલું હતું. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અલંકાર ઓળખાવો. ખારવા મોગરાના ફૂલ. તો ખારવા મોગરાના ફૂલ, તો આનો અલંકાર થશે રૂપક. કેવા? તો કે ખારવા મોગરાના ફૂલ એક રૂપ બતાવવામાં આવ્યા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સમાસ ઓળખાવો. યથા ભક્તિ. તો યથા ભક્તિ આપણા 10મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે અવ્યયી ભાવ સમાસ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે શિખરીણી છંદનો ગણ કયો છે? તો શિખરીણી છંદનો ગણ છે યમન સબલગા. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નિપાત ઓળખાવો. નાસ્તામાં તળેલી વાનગી જે હોય ફળ હોય જ નહીં શકે. તો આપણા 12મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ જ એ નિપાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંધિ જોડો. હેતુ વત્તા આભાસ. તો આપણા 13મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે હેત્વાભાસ. ઉ વત્તા આ એટલે આસ થાય, આવ થાય અને ત સાથે જોડતા તે હેત્વાભાસ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. તો ધોરિયાની કુણી લીલી ગ્રોહ ઉપર દેહ ઢાળીને બેઠો. તો આપણા આ 14મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે રંગવાચક. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વાયુની ઘનતા અને તેના અણુ વજનથી અડધી હોય છે. તો વાયુ સંચારનો આ નિયમ જણાવો. તો આપણા 15મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ગ્રેહામનો નિયમ છે કે જો વાયુ સંચારનો વાયુ ઘનતા તેના અણુના વજન કરતાં અડધી હોય છે, આ વાયુ સંચારનો નિયમ જે છે તે ગ્રેહામનો નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા વિકારને કારણે વૃદ્ધાવસ્થામાં મનુષ્યને કાનમાં બહેરાશ થતી હોય છે? તો 16મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે ઓટોસ્કેલેરોસિસ. ઓટોસ્કેલેરોસિસના કારણે વૃદ્ધાવસ્થામાં બહેરાશ થતી હોય છે.
એના પછીનો પ્રશ્ન જોઈએ કે દિવાસળી બનાવવા માટે કયો પદાર્થ ઉપયોગ થાય છે? તો દિવાસળી બનાવવા માટે લાલ ફોસ્ફરસનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાને ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન્ટરનેટના પિતા તરીકે વિન્ટ સર્ફને ઓળખવામાં આવે છે. વિન્ટ સર્ફ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અવાજના એનાલોગના સ્વરૂપને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો અવાજના એનાલોગ સ્વરૂપને સાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પેજની ચારે બાજુથી મૂકવામાં આવતી જગ્યાને ખાલી જગ્યા કહેવાય છે. તો પેજની ચારે બાજુ તરફ જે જગ્યા મૂકવામાં આવે છે તેને માર્જિન્સ કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે? તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ તો મૌર્ય કાળથી તે શરૂ થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હડપ્પીય સભ્યતાનું સ્થળ દેશળ પર કઈ નદીના કિનારે આવેલું છે? તો દેશળ પર જે છે હડપ્પીય સભ્યતાનું સ્થળ તે મોરઈ નદીના કિનારે આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ ક્યાંથી મળી આવેલું છે? સિંધુ લિપિમાં લખાયેલ 10 અક્ષરોવાળું સાઇનબોર્ડ તો તે ધોળાવીરા ખાતેથી મળી આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા રાજા દ્વારા સુદર્શન તળાવમાંથી ખેતીની સિંચાઈ માટેની નહેરો કાઢવામાં આવી હતી? તો સમ્રાટ અશોકના સમયમાં સિંચાઈ માટેની નહેરો કાઢવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રાણકી વાવ એ કયા પ્રકારની વાવ છે? તો રાણકી વાવ જે છે તે જયા પ્રકારની વાવ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે દેરાણી જેઠાણીના ગોળ કયા સ્થાપત્યમાં આવેલા છે? તો ગોખ. દેરાણી જેઠાણીના જે ગોખ છે તે દેલવાડાના દેરાના સ્થાપત્યમાં આવેલા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા સ્થળોનો યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળની યાદીમાં સમાવેશ કરાયો છે? તો આપણે 27મા નંબરના પ્રશ્નો સાચો જવાબ થશે આપેલ તમામ, એટલે કે એલિફન્ટાની ગુફાઓ, કોણાર્કનું સૂર્ય મંદિર અને રાણકી વાવ, આ તમામનો સમાવેશ વિશ્વ વિરાસત સ્થળો એટલે કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ નીચેનામાંથી કઈ ગુફામાં આવેલું છે? તો પ્રસિદ્ધ શિવની ત્રિમૂર્તિનું શિલ્પ જે છે તે એલિફન્ટાની ગુફાઓમાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મંજૂષા લોકચિત્રકલા કયા રાજ્યમાં જોવા મળે છે? તો મંજૂષા લોકચિત્રકલા તે બિહારની અંદર જોવા મળે છે. બિહારની લોકચિત્રકલા મંજૂષા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે કર્કવૃત્ત નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતું નથી? તો કર્કવૃત્ત જે છે તે ઉત્તર પ્રદેશમાંથી પસાર થતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે? તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મેકમોહન રેખા કયા બે દેશો વચ્ચે છે? તો મેકમોહન રેખા તે ભારત અને ચીન વચ્ચે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બોમ્બે નેચરલ સોસાયટી દ્વારા જાહેર કરાયેલ કાજ નાનવડા આદ્રભૂમિ કયા જિલ્લામાં આવેલ છે? તો નાનવડા આદ્રભૂમિ જે છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બેડી લાખાની મેળી સ્તૂપ કયા જિલ્લામાં આવેલ છે? તો બેડી લાખાની મેળી જે છે તે જૂનાગઢમાં આવેલ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સોનકંસારી નાડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય કયા જિલ્લામાં આવેલ છે? તો સોનકંસારી નાડેરા નામનું પ્રાચીન સ્થાપત્ય તે દેવભૂમિ દ્વારકામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખોટી જોડણી શોધો. તો આપણા 36મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે ઘૂઘરી. આ ખોટી જોડણી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કહેવતનો અર્થ જણાવો. કપાળમાં ઉગે વાળ
તો ભાલમાં ઉગે ઝાડ। તો આપણા 37મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન એ કે સાવ ઉજ્જડ જ્યાં ઝાડપાન જોવા મળતા ન મળે। જેમ કે કપાળની અંદર વાળ નથી ઉગતા એવી રીતે ભાલમાં ઝાડ નથી ઉગતા। એના પછીનો પ્રશ્ન જોઈએ કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ઉનાળાની સખત ગરમ હવા। તો ઉનાળાની સખત ગરમ હવાને શું કહેવાય? તો તેને લૂ કહેવાય। એના પછીનો પ્રશ્ન જોઈએ કે સાચો વિરોધી શબ્દ ઓળખો। તો પૂર્વ અથવા પશ્ચિમ એ સાચો વિરોધી શબ્દ છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો આપણા 40મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે ધરણી અને પતિ આ સમાનાર્થી શબ્દો નથી। એના પછીનો પ્રશ્ન જોઈએ કે રૂઢિપ્રયોગનો અર્થ શોધો। મોં પડી જવું। તો મોં પડી જવાનો અર્થ થશે શર્મિંદુ થઈ જવું। એના પછીનો પ્રશ્ન જોઈએ કે આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના કયા વર્ષે થઈ હતી? તો આઈસીસી જે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, તો તેની સ્થાપના 1909માં થઈ હતી। ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની સ્થાપના 1909માં થઈ હતી। એના પછીનો પ્રશ્ન જોઈએ કે તરણાના કયા ખેલાડીને સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો? તો તરણાના જામ બજરંગી પ્રસાદ જે છે, જામ બજરંગી પ્રસાદ, તેમને સૌ પ્રથમ અર્જુન એવોર્ડ મળ્યો હતો। એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે નહેરુ ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો નહેરુ ટ્રોફી જે છે તે હોકી સાથે સંકળાયેલ છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો 26 જાન્યુઆરી 2005ના રોજ સોમવાર હોય તો 26 જાન્યુઆરી 2006ના રોજ કયો વાર હોય? તો જો 2005ની અંદર સોમવાર હોય તો 26 જાન્યુઆરી 2006માં જુઓ તો 2005 પણ લીપ વર્ષ નથી, 2006 પણ લીપ વર્ષ નથી, માટે એક દિવસ આગળ વધશે। માટે જો 2005માં સોમવાર હોય તો 2006ની અંદર મંગળવાર હશે, ઓપ્શન સી। એના પછીનો પ્રશ્ન જોઈએ કે XUSPNKI ખાલી જગ્યા છે, એના પછી શું આવશે? તો આપણે 46મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે એફ આવશે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો AT બરાબર 20 BAT બરાબર 40 હોય તો DOG બરાબર ખાલી જગ્યા। તો આપણા 47મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે, અહીંયા જોઈએ તો 47મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 420। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા રાજ્યમાં વડાપ્રધાન મોદીના નામે માર્ગ બન્યો છે? તો સિક્કિમની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ ઉપરથી માર્ગ બનેલો છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો દેશ તાજેતરમાં NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો સદસ્ય બન્યો છે? તો NBDનો નવો સદસ્ય તો મિશ્ર જે દેશ છે, તો મિશ્ર એ નવો સદસ્ય દેશ બન્યો છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે SPMRM શ્યામ પ્રસાદ મુખર્જી રૂર્બન મિશનને લાગુ કરવામાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો તેલંગાણા રાજ્ય જે છે તે શ્યામ પ્રસાદ મુખર્જી રૂર્બન મિશનને લાગુ કરવામાં ટોચ પરનું રાજ્ય રહ્યું છે, તેલંગાણા। એના પછીનો પ્રશ્ન જોઈએ કે મધ્યયુગનું છેલ્લું લખાણ ખાલી જગ્યામાં જોવા મળે છે? તો મધ્યયુગનું છેલ્લું લખાણ તે વચનામૃતમાં લખેલું જોવા મળે છે। એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ વિગત અસત્ય છે? તો આપણો 52મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે કે સાસુ વહુની લડાઈ એ ગોવર્ધનરામ ત્રિપાઠીની કૃતિ છે, આ અસત્ય છે। એના સિવાયનું સોનેટના પિતા બકર ઠાકર છે, એ સાચું છે। લોક મહર્ષિની નાટક બટુકભાઈ ઉમરવાડિયાનું છે અને વસંતોત્સવ ડોનાલ્ડ સેનીનો પ્રથમ ઉપયોગ થયેલો છે। આ બધા સાચા છે, પરંતુ સાસુ વહુની લડાઈ એ ગોવર્ધનરામ ત્રિપાઠીની છે, એ ખોટું છે। એના પછીનો પ્રશ્ન જોઈએ
કે યોગ્ય જોડી ગોઠવો. તો પ્રથમ શૃંગાર કાવ્ય, તો આપણા 53મા નંબરમાં જવાબ થશે પ્રથમ શૃંગાર કાવ્ય છે તે વસંત તિલકા છે, વસંત વિલાસ છે. પ્રથમ ફાગુ કાવ્ય જે છે તે શ્રી થુલીભદ્ર ફાગુ, એ પ્રથમ ફાગુ છે. પ્રથમ 12માસી વિહર કાવ્ય, તો તે છે નેમિનાથ ચાતુષ્પાદિકા. અને પ્રબંધ તો કન્હાડ દે પ્રબંધ, એ પહેલો પ્રબંધ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કોણ બાળ સાહિત્યકાર નથી? તો બકર ઠાકોર એ બાળ સાહિત્યકાર નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો શ્યામળ અને પદ્યનાટ્યકાર એ ખોટી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક તરીકે ખાલી જગ્યાનું નામ જાણીતું છે. તો ગુજરાતી સાહિત્યમાં લઘુકથાના જનક, તો આપણા 56મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે મોહન પટેલ. એ લઘુકથાના જનક તરીકે તેમનું નામ જાણીતું છે, મોહન પટેલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કલિકાલ સર્વજ્ઞ તરીકે કયા સર્જક ઓળખાય છે? તો કલિકાલ સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્યજી ઓળખાય છે અને તેમનું નાનપણનું નામ હતું ચાંગદેવ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અસાઈડ ઠાકોરનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે? તો અસાઈડ ઠાકોરનો સૌથી જૂનામાં જૂનો વેશ, તો આપણા 58મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે રામદેવ પીરનો વેશ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો આપણા 59મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે કે 2 એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. આ સાચું છે, એના સિવાયના બાકીના ઓપ્શન ખોટા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 3 p + q બરાબર 3 × 81 × 243 હોય તો p + q ની 3 બરાબર ખાલી જગ્યા. તો આપણે 60મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 1000. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અવલોકનો 20, 54, 30, 28, 52, x, 34, 30, 62 અને 50 નો મધ્યક જો 37 હોય તો x નું મૂલ્ય શોધો. તો આપણા 61મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 10. મધ્યક શોધવા માટે આ બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા બરાબર 37 મૂકશો એટલે એનું સાદુરૂપ આપતા આપણને x બરાબર 10 મળશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો 1400 x ટકા બરાબર 119 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો આપણા 62મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 8.5%. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જો 5a + 3b જેમ 4a + 7b બરાબર 3/4 હોય તો a/b શોધો. તો આપણા 63મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 9/8. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક વ્યક્તિ 10.1 કિલોમીટર અંતર 3 કલાકમાં કાપે છે. જો તે 5 કલાકમાં તો તે 5 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે 64મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 17 કિલોમીટર જેટલું અંતર કાપશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 100 મીટર લંબાઈના ચોરસ ખેતરની ફરતે 5 મીટરના અંતરે વૃક્ષ રોપવામાં આવે તો કુલ કેટલા રોપવા જોઈએ? તો કુલ 80 જેટલા રોપવા જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય છે જ્યારે બાકીના બંને ખૂણા હંમેશા લઘુકોણો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 30, 40, 50 નો ગુસા અને લસા કેટલો થાય? તો 30, 40 અને 50 નો લસા અને ગુસા, તો આપણા 67મા નંબરના પ્રશ્નો સાથે જવાબ થશે ઓપ્શન સી 10 અને 600. એના પછીનો પ્રશ્ન જોઈએ કે cosec 60° માઇનસ -tan 30° પ્લસ cot 30° માઇનસ sec 60° ગુણ્યા tan 60° નું મૂલ્ય શોધો. તો આપણા 68મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે 0. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગ્રામ પંચાયતમાં આવતી બધી ટપાલ આવકોની નોંધણી શેમાં કરવામાં આવે છે? તો 69મા જવાબ થશે આવક નોંધ રજિસ્ટરની અંદર તેની નોંધ કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ગ્રામ પંચાયતના
આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબત સાચું શું છે? તો ગ્રામ પંચાયતના આખરે એક જ પ્રકારના પ્રકરણ બાબતે આપણા 70મા નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે એક સાથે રાખવા, તે સાચું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પંચાયતના કામોનું આયોજન કરવા કયો વિચાર કરવામાં આવે છે? તો પંચાયતોના કામોનું આયોજનમાં આપણે જોઈએ તો ગ્રામ પંચાયતમાં તેનું આયોજન વિચાર કરવામાં આવે છે. પંચાયતના કામોનું આયોજન એ ગ્રામ પંચાયતમાં વિચાર કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પંચાયતના કર્મચારીના કામની તપાસણી ક્યારે કરવામાં આવે છે? તો પંચાયતના કર્મચારીઓ જે છે તેમના કાર્યની તપાસણી જે છે તે દર મહિને કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પંચાયત રેકર્ડ, પુસ્તક, દસ્તાવેજ, આલેખ, આકૃતિ, રેખાકૃતિ વગેરેનો નાશ કરતા પહેલા શું કરવું જરૂરી છે? તો રાજ્ય દફતર ભંડાર નિયામક શ્રીની મંજૂરી લેવી, ગાંધીનગર ખાતે તેની મંજૂરી લેવી જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે પંચાયતો માટે કયા વિભાગની વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ થશે મહેસૂલ વિભાગની વર્ગીકરણ યાદી અપનાવવામાં આવે છે પંચાયતોમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતના બંધારણની રચના કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો ભારતના બંધારણની રચના કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ભારતના બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ કોના દ્વારા સ્વીકારવામાં આવ્યો? તો ભારતના બંધારણ માટે બંધારણ સભાનો ખ્યાલ જે છે તે કેબિનેટ મિશન પ્લાન દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે બંધારણ સભા પ્રથમ વખત ક્યારે મળી હતી? તો બંધારણ સભા જે છે તે 9 ડિસેમ્બર 1946ના રોજ સૌ પ્રથમવાર મળી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે કોણ કામગીરી કરે છે? તો દેશમાં સેન્ટ્રલ બેંક તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કામગીરી કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરાયેલ ભીમ એપનું પૂરું નામ જણાવો. તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહી શકાય તો કે ભીમ એપનું પૂરું નામ ભારત ઇન્ટરફેસ ફોર મની. ભારત ઇન્ટરફેસ ફોર મની એ તેનું પૂરું નામ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તો મુંબઈ ખાતે શરૂ કરવામાં આવી હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં બદલવાનું છે. ધ આન્ટ આર બીટિંગ મી. આન્ટ્સ આર બીટિંગ મી. તો આપણા 81મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે I am being beaten by the ants. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સુશાંત સેડ I met your sister last week. Change the speech. તો આપણા 82મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે સુશાંત સેડ he had met my sister the week before. ઓપ્શન ડી સાચો જવાબ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ તો કે he has become a blank person after leaving the gang of mischievous boys. તો આપણા ખાલી જગ્યામાં જવાબ આવશે બેટર. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ગોલ્ડ ઇઝ બ્લેન્ક પ્રેશિયસ મેટલ. તો આપણા 84મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ગોલ્ડ ઇઝ અ પ્રેશિયસ મેટલ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સી વિલ એગ્રી વિથ અવર પ્રપોઝલ. તો આપણા 85મા નંબરનો સાચો જવાબ થશે સી વિલ એગ્રી વિથ અવર પ્રપોઝલ વોન્ટ સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આઈ હેવ બ્રોટ માય પેન્સિલ બટ કરિશ્મા હેઝ નોટ બ્રોટ હર્સ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિઝ પેન્ટ્સ બ્લેન્ક ટર્ન ડ્યુરિંગ ધ મેચ.
તો આપણે 87માં નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, વેર હિઝ પેન્ટ્સ વેર ટર્ન ડ્યુરિંગ ધ મેચ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એઝ સૂન એઝ ધ HW blank to all the students they run out for the home. તો આપણે 88માં નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે had been given. એના પછીનો પ્રશ્ન જોઈએ કે this is one of the blank incidents that I came across. તો આપણા 89માં નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે many. એના પછીનો પ્રશ્ન જોઈએ કે the soldiers fought blank against their enemies. તો આપણા 90માં નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે bravely. એના પછીનો પ્રશ્ન જોઈએ કે the winners were to blank from the north. The winners were to blank from the north. તો women. એના પછીનો પ્રશ્ન જોઈએ કે respondents must be able to really relay information blank pass message actually. તો આપણા 92માં નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે and pass message actually. એના પછીનો પ્રશ્ન જોઈએ કે choose the masculine gender of the given noun noon. તો નૂનનું મસ્ક્યુલર જેન્ડર જે થશે તો 93માં નંબરનો પ્રશ્ન થશે monk. એના પછીનો પ્રશ્ન જોઈએ કે Pintu is an blank child with a violent temper. તો 94માં જવાબ થશે abstinent. એના પછીનો પ્રશ્ન જોઈએ કે give the one word substitute to cause troubles at to spread out in readiness for battle. તો આપણા 95માં નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે deploy. એના પછીનો પ્રશ્ન જોઈએ કે custom of having many wives. તો આપણા 96માં નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે polygamy. એના પછીનો પ્રશ્ન જોઈએ કે choose the opposite words of yield. તો yieldનો વિરોધી શબ્દ થશે attack. એના પછીનો પ્રશ્ન જોઈએ કે the current plural form of the word lose is lies. ઉપરનાનો સાચો જવાબ થશે resist. yield નો વિરોધી શબ્દ થશે resist. અને ધ બહુવચન તો lose નું બહુવચન થશે lies. એના પછીનો પ્રશ્ન જોઈએ કે man must blank to stop pollution. તો man must blank to stop pollution. તો આપણા 99માં નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે act. man must act to stop pollution. એના પછીનો પ્રશ્ન જોઈએ કે change the degree of comparison I am as pretty as her. તો આપણે 100માં નંબરના પ્રશ્ન સાચો જવાબ થશે she is not pretty than me. ધન્યવાદ મિત્રો, આપણું આજના સેશન સમાપ્ત થાય છે. તમને આ વિડીયો અવશ્ય ગમ્યો હશે. તો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા નવા વિડીયો મેળવવા માટે અમારા બેલ આઇકન પર પ્રેસ કરો. ધન્યવાદ.